જય શ્રી કૃષ્ણ. જય સભાઈ શ્રી જય શ્રી કૃષ્ણ. ડંડો જય જય. ડંડો જય જય. હાજી આશીર્વાદ. प्रभुर नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशयः गोपाल बालम भुवनैकपालम संसार माया मतिमोह जालम यशो विशालम शिशुपाल कालम बालम मुकुंदम मनसा स्मरामि। આજે આષાઢ સુદ ચતુર્દશી અને શનિવાર છે. આવતીકાલે વ્યાસજીનો પ્રાદુર્ભાવ દિવસ, જેને વ્યાસ પૂર્ણિમા, વ્યાસ પૂનમ, કચોરી પૂનમ, આષાઢી પૂર્ણિમા ઇત્યાદિ ઘણી રીતે કહેવાય છે. શ્રી વ્યાસજીની સ્તુતિમાં આપણે એક શ્લોક બોલીએ, કારણ કે શ્રી વ્યાસજી ભગવાનના જ્ઞાનાવતાર છે અને જ્ઞાનાવતાર હોવાથી તેમને ધર્મની રક્ષામાં અનેક કાર્યો કર્યા છે. શ્રીમદ ભાગવતના શ્લોકો પ્રમાણે આપણે આ વિષયમાં યત્કિંચિત જોઈશું, લેકિન એમની સ્તુતિનો આ શ્લોક પ્રસિદ્ધ છે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદાય તપત્ર નેત્ર येन त्वया भारत तैल पूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः. શ્રી વ્યાસજી વૈવસ્વત મન્વંતરના દ્વાપર યુગમાં ભગવાનની જ્ઞાનાવતાર કલાના રૂપમાં પરાશર ઋષિ અને સત્યવતીના પુત્ર રૂપમાં પ્રગટ થયા. વ્યાસજી પરીક્ષિત રાજાના પુત્ર જન્મે જયના સમયમાં પણ અતિ વૃદ્ધ રૂપે ઉપસ્થિત હતા. શ્રી વ્યાસજીએ અનેક મહાન કાર્યો કર્યા અને એ કાર્યો કોઈ અવતારી પુરુષ જ કરી શકે. એ સિવાય આવો જ્ઞાનનો દીપક બીજો કોઈ પણ પ્રગટ કરી શકતો નથી. શ્રીમદ ભાગવત એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. દ્વાદશ સ્કંદના 6ઠા અધ્યાયમાં કહેવામાં આવ્યું, અસ્મિન્નપ્યંતરે બ્રહ્મન ભગવાન લોક ભાવનઃ બ્રહ્મેશાદ્યૈર લોકપાલૈર
યાચિતો ધર્મગુપ્તએ પરાશરાત સત્યવત્યાંશાંશ કલયા વિભુઃ અવતીર્ણો મહાભાગ વેદમ ચક્રે ચતુર્વિધમ. શ્રી વેદવ્યાસજીએ વર્તમાન યુગમાં વેદના 4 વિભાગ કર્યા. જેવી રીતે મણિયોના ઢેરમાંથી અલગ અલગ સુંદર મણિયો કાઢીને એકત્રિત કરી અને ભિન્ન ભિન્ન રીતે છાંટવામાં આવે અને અલગ કરવામાં આવે, તેવી રીતે મહામતી શ્રી વ્યાસજીએ મંત્ર સમુદાયોને અલગ કરીને આ ઋક સંહિતા, એટલે જેમાં સંહિતા વિભાગ છે, યજુર સંહિતા, યજુઃ સંહિતા, જેમાં યજ્ઞ યાગાદિનું વર્ણન કરવામાં આવ્યું છે, અને સામગાન સામવેદની અંદર અને અથર્વ સંહિતા, એવી રીતે 4 સંહિતાઓની શિક્ષા પોતપોતાના શિષ્યોને એમને પ્રદાન કરી. અને આ શિષ્યોએ પોતપોતાના શિષ્યોને કાલક્રમના વશીભૂત થઈ અને જ્યારે લોકોની મંદ બુદ્ધિ થવા લાગી, સ્મરણ શક્તિનો હ્રાસ થવા લાગ્યો, ત્યારે ઓર અધિક શાખા પ્રશાખાઓનો નિર્માણ કરીને અને અનેક શાખાઓનો વિભાજન કર્યો. આ બધી વાત ભાગવત સંહિતાના મેં આપને જસ્ટ કહ્યું 12મા સ્કંદ 6ઠા અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. અને ત્યાં આ પણ કહેવામાં આવ્યું છે કે આ સંહિતા વિભાગના ઇતિહાસને જે કોઈ પણ જાણશે, સારી રીતે સમજશે, તેને પણ સદગતિની પ્રાપ્તિ થશે. મેં જ્યારે અધ્યયન કર્યો, આજે જોઈએ છે કે કેવલ 11 શાખાઓ, એટલે 11 શાખાઓ વિદ્યમાન છે. એમના શિષ્યો જેવી રીતે પૈલ, પછી વૈશંપાયન, યાજ્ઞવલ્ક શ્રી વ્યાસજીના શિષ્યો હતા. પછી આના અનેક શિષ્યો થયા અને વેદની ત્યારે 1133 શાખાઓ હતી, જેમાંથી આજે કેવલ 11 શાખાઓ વિદ્યમાન છે. આપ વિચારો, જ્યારે 11 શાખાઓ આટલો બધો આપણને આપી શકે, અને મતલબ કે ખગોળ વિદ્યા, ભૂગોળ વિદ્યા, અનેક વિદ્યાઓ વિશે, અર્થશાસ્ત્ર વિશે, શસ્ત્ર અસ્ત્ર વિશે જ્યારે આટલી જાણકારી આપી શકે, તો 1133 આજે વિદ્યમાન હોત તો ભારત ભગવાન કૃષ્ણ તો આમ જ કૃષ્ણમ વંદે જગતગુરુમ છે જ, લેકિન આ વેદો જો પોતાની પૂર્ણ સ્થિતિમાં હોત તો આપણો ભારત તો આમ જ જગત ગુરુ રૂપે છે અને ઓર વિશેષ રૂપે એનો સ્થાન હોત. હવે આજે આપણે આપણા પૂર્વ વિષય ઉપર આવીએ. હવે પૂર્વ વિષય આપણે અહીંયા સુધી શ્રી પ્રભુચરણે જે પ્રકારે જણાવ્યું, અને ગયા વખતે આપણી આખરી વાત હતી કે ગોપીઓ અને ગોપોનો કોઈ પણ સંબંધ ન હતો, અને જે કઈ સંબંધ હતો
તત્સંબંધઃ તાસામ આભિમાનિક એવ નતુ વાસ્તવઃ. ગોપો અને ગોપીઓનો સંબંધ એક કાલ્પનિક હતો, આભિમાનિક એટલે વાસ્તવિક નહોતો. અને ઉદાહરણ પણ આપ્યો, સ્વપાર્શ્વસ્થાન એટલે ગોપોએ જેવી રીતે રાસમાં પધારેલા ગોપીજનોને પોતાના નજદીક અનુભવ કર્યા, ભગવાનની માયાથી મોહિત થઈને, એવી રીતે ગોપીઓ ગોપોના ઘરમાં રહેવા છતાં પણ એમનો સંબંધ વાસ્તવિક ન હતો, કાલ્પનિક હતો અને અભિનય જેવો હતો. અને આ આભિમાનિક શબ્દ કેવી રીતે બને? કારણ કે આભિમાનિક શબ્દની રચના જ અભિ ઉપસર્ગ પૂર્વક મન ધાતુને જ્યારે ઠક પ્રત્યે લાગે અને ઠકનો ઇક થયો તો આભિમાનિક શબ્દ બન્યો. આ ઠકનો ઇક ત્યારે જ થાય કે જ્યારે આ આર્ટિફિશિયલ યા તો કાલ્પનિક અર્થમાં આ ઠકનો ઇક થતો હોય અને ત્યારે જ આભિમાનિક શબ્દ બનતો હોય. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણે બહુ જ પ્રોપર વર્ડનો ઉપયોગ કર્યો, પ્રોપર પદનો ઉપયોગ કર્યો કે એમનો આ સંબંધ આભિમાનિક હોવાથી ગોપીજનો ઉપર કોઈ પણ જાતનો વ્યાભિચારિક દોષ લાગતો નથી. હવે ફરી એકવાર ઓર ગોપીજનોને અધિક ક્લિયર કરવા માટે એમના અગર કોઈ એમ કહે કે નહીં તોય ગોપીજનોને આભિમાનિક દોષ તો હતો ને એમની અંદર, કોઈ એમ કહે તો પ્રભુચરણ એનો પણ નિવારણ આ રીતે કરે છે. એ લખે છે કે શ્રી પ્રભુચરણ લખે છે કે નચ આભિમાનિકસ્યાપી તસ્ય સદોષત્વમ એવ ઇતિ વાચ્યમ. એટલે આપને ન વાચ્યમ એટલે આભિમાનિકસ્યાપી તસ્ય સદોષત્વમ એવ ઇતિ ન વાચ્યમ. એટલે તમે કોઈ પણ રીતે એમ કહો કે નહીં આભિમાનિક દોષ તો હતો ને, તો એ દોષની નિવૃત્તિ પ્રભુચરણ આ રીતે કરે છે કે આ આભિમાનિક દોષને પણ ન કહેવું. કેમ ન કહેવું? તો એનો પ્રત્યુત્તર આપ્યો, સ એતાવાન આસ ઇતિ શ્રુતેઃ એતત સૃષ્ટેઃ સ્વરૂપાત્મકત્વેન રસાર્થમ સ્થિત્યર્થમ ચ પ્રભુનૈવ તથા સ્થાપિતત્વાત. સ એતાવાન આસ, આ શ્રુતિ સ એતાવાન આસ એટલે આ સૃષ્ટિ સ્વરૂપાત્મક સૃષ્ટિ છે. એટલે આ સૃષ્ટિ એટલે કઈ સૃષ્ટિ? આ ગોપ અને ગોપીઓની સૃષ્ટિ રૂપે ભગવાન જ સ્વરૂપાત્મક રૂપે પ્રગટ થયા છે. તો આ એતાવાન શબ્દ લિમિટને બતાવે છે કે આ જે લિમિટેડ સૃષ્ટિ છે ગોપો અને ગોપીઓની, એ સ્વરૂપાત્મક સૃષ્ટિ છે. અને સ્વરૂપાત્મક સૃષ્ટિ હોવાથી ગોપ અને ગોપીઓ બધા જ ભગવત સ્વરૂપાત્મક છે. અને ભગવાને રસને માટે એટલે પરકીયા ભાવ માટે રસાર્થમ, પછી શબ્દ કયો? સ્થિત્યર્થમ. સ્થિત્યર્થમ એટલે ગોપીઓની સ્થિતિ ઘરમાં રહેવાને માટે પ્રભુનૈવ એટલે ભગવાને પોતે આ જાતની સંરચના કરી છે કે ગોપીઓને ગોપોના ઘરમાં ભગવાને એમને સ્થાપિત કર્યા. ગોપોના ઘરમાં જ સ્થાપિત કર્યા. એટલે આખો અરેન્જમેન્ટ, આખી લીલા,
આ ભગવાન દ્વારા જ કરવામાં આવી અને ગોપીઓને ગોપોના ઘરમાં ભગવાને સ્થાપિત કર્યા અને એમની સ્થિતિ ત્યાં બનાવી. હવે આગળ બતાવે છે કે ભગવાનના સંબંધ પહેલા, ભગવાન જ્યારે વ્રજમાં પધાર્યા તેના પહેલા ગોપ સંબંધ વાળા ગોપીઓ જે હતા તે મતલબ એ ગોપો પણ ભગવત સ્વરૂપાત્મક જ હતા અને ભગવત સંબંધ પછી પણ એ ગોપો ભગવત સ્વરૂપાત્મક જ છે. એટલે ભગવત સંબંધ સિવાય ગોપીજનોને કોઈ પણ જાતની સ્ફૂર્તિ થતી જ નથી અને ભગવાનનો સંબંધ ગોપીજનોને નિત્ય છે. લખવામાં આવ્યો છે ભગવત સંબંધસ્ય તું, એટલે ભગવાનનો સંબંધ ગોપીજનોને નિત્ય છે અને કોઈ અગર ભગવત સંબંધસ્ય તું તથાત્વમ વક્તુમ અયુક્તમ, ભગવત સંબંધને અગર કોઈ વ્યભિચાર કહે તો ભગવત સંબંધ તો વ્યભિચાર હોઈ જ શકતો નથી. અગર ભગવત સંબંધને વ્યભિચાર કહે તો બધા જ પ્રમાણોનો વિરોધ થાય. એટલે જીવનમાં આજ તો ફલ રૂપે પ્રાપ્ત કરવાનું છે, તો ભગવત સંબંધને ક્યારે પણ વ્યભિચાર કહી શકાતો નથી. અને જે અંતર્ગ્રહગતા ગોપિકાઓ હતી એમને ભગવાનની અંદર ચાર બુદ્ધિ, સારા પ્રેમીની બુદ્ધિ હોવાથી એ તો ઓલરેડી પ્રભુની પાસે પહોંચી જ ન શકી. એ ગોપિકાઓને પ્રતિબંધ નડ્યા જ્યારે જે ગોપિકાઓ ભગવાન પાસે રાસમાં પહોંચી, જેમને ભગવાન માટે કામ ભાવ નતો અને સહજ સ્નેહ પ્રભુ માટે હતો, એ ગોપિકાઓ પ્રભુ પાસે પહોંચી તો એ ગોપિકાઓને પ્રતિબંધ ના થયો. હવે બતાવવામાં આવ્યો પ્રભુચરણ ઓર આગળ બતાવે છે કે આ જનોને એટલે જે રાસમાં પહોંચ્યા તેમાં પહેલા જ્ઞાન જ્ઞાનાદિ સાધન વતામ એતદ અભાવેન અકૃતાર્થત્વ ઉક્ત્યા તદતિરિક્તમ સાધનમ કિમ એતાભિઃ કૃતમ યેન એતાદૃશમ ફલમ ઇત્યાશંક્ય આહ. એટલે જ્ઞાન વિના આવો ભાવ ન થાય. એટલે જે દ્રઢ ભાવ ગોપીજનોને અનુરાગ રૂપે હતો. તો એમ પહેલા કહ્યું તો એમને જ્ઞાન થવા માટે આ ગોપીજનોએ જ્ઞાન થવા માટે પાછળથી શું સાધન કર્યું? આપણે પણ ઘણીવાર કહેતા હોઈએ છીએ કે અમને ભગવદ વિશે, સેવાની રીત વિશે કંઈ પણ જ્ઞાન નથી. કે આવો તેમને ભાવ ક્યાંથી થયો? તો બહુ જ સુંદર ઉત્તર આપ્યો કે ભગવાન ઈશ્વર સર્વ સાધન વગર પણ બધું કરવાને સમર્થ છે. ધારો કે જ્ઞાન ન હોય તો પણ ભગવાન જ્ઞાનનો ઉદ્ભવ કરવા સમર્થ છે. કારણ કે આપણે શ્રીમદ ભાગવતજીમાં જોઈએ છે કે નૈષ્કર્મ્યમ અપ્યચ્યુત્ય ભાવ અચ્યુત ભાવ વર્જિતમ ન શોભતે જ્ઞાનમલમ નિરંજનમ. એ વાક્યમાં બતાવ્યો કે એકલો જ્ઞાન પુરુષાર્થ સાધક નથી. તો એવી રીતે
જ્યારે એકલો જ્ઞાન પુરુષાર્થ સાધક નથી, તો આ ગોપીઓને પાછળથી જ્ઞાન થયું, એટલે એમના ભાવથી તે ગોપીઓને જ્ઞાન પણ થઈ જાય છે. એટલે ભાવથી બધું જ પ્રેમને લીધે બધું જ થવું સંભવ છે. અને કહ્યું કે જ્ઞાન ન હોય અને ભજન પાછળ ભજન કરે તો ભગવાન સાક્ષાત પોતે ભજન સિવાયના સાધનને ન ઈચ્છતા, એટલે ભગવાન પોતે જ ભજન સિવાય બીજું કોઈ સાધન ઈચ્છતા નથી, ભજનને જ ઈચ્છે છે. તો એ ભગવાન એવા ભક્તના શ્રેયનો વિસ્તાર કરે છે. એટલે આ શ્રી ગુસાઈજી પ્રભુચરણ લખે છે કે સ્વયં ભજન અતિરિક્ત સાધન અનપેક્ષઃ શ્રેયઃ ફલમ તનોતિ ઇત્યર્થઃ. કારણ કે ભગવાન યે યથા મામ પ્રપદ્યન્તે સાંસ તથૈવ ભજામ્યહમ. ભગવાન આ ન્યાય પ્રમાણે, અધિકાર પ્રમાણે જેને જેવો જ્ઞાન હોય તેને ફળ આપે છે. તો જ્યાં વ્યક્તિ સ્વાર્થને માટે ભજન કરે, તો સ્વાર્થને માટે ભજન કરે, તો ભગવાન તેને પણ અધિકાર અનુસાર ફળ આપે છે. ત્યારે આ ગોપીજનોએ તો ભગવાનની સેવાને માટે, ભગવાનના સુખને માટે, ભગવાનની પ્રસન્નતાને અર્થે, એ પોતાનો સ્વાર્થને અર્થે નહીં, લેકિન ભગવાનને અર્થે ભગવાનનું ભજન કરે છે. તો પછી એ ગોપીજનોને ભગવાન કયો ફળ ન આપે, એ વાત અહીંયા શ્રી પ્રભુચરણ બતાવી રહ્યા છે. અને એના અંતમાં કહી રહ્યા છે કે આ ગોપીઓ તો ભગવાનનું સુખ વિચારીને ભજન કર્યું છે, તો તેમાં કંઈ પણ અઘટિત થઈ શકતું નથી. જેવી રીતે હવે એક એક્ઝામ્પલ આપે છે કે જેમ અમૃત પોતાનું પાન કરનારનું ભલું કરે છે. જે અમૃત પીવે છે તે પીનારને ભલો કરે છે. અમૃત પીનારનો અમૃત ભલું કરે છે. અમૃત સાથે અનુપાનાદિની અર્થાત કંઈ પણ મિક્સ કરવાની જરૂર રહેતી નથી. પણ અમૃત પીનારનો મતલબ જેને અમૃત પીધું તે અમૃત પીનાર અમૃતનો કંઈ પણ ભલો કરતો નથી. એવી રીતે સ્વાર્થને માટે જે ભજન કરે છે તે જ્ઞાનીનું ઈષ્ટ અથવા તો તે ભક્તનું ઈષ્ટ ભગવાન કરે છે, પણ એ જ્ઞાની ભગવાનનું કંઈ પણ ઈષ્ટ કરતો નથી. પણ ગોપીઓ તો ભગવાનની સેવા અને ભગવાનનું સુખ ઈચ્છે છે, એટલે ગોપીજનો ભગવાનનું ઈષ્ટ કરે છે. એટલા માટે જ ભગવાન જે છે ન પારયેહમ નિર્વત્ય સમયુજામ સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષા પીવઃ યા મા ભજન દુર્જર ગેહ શૃંખલામ સંવૃશ્ય તદ્વહ પ્રતિયાતુ સાધુના. આવી રીતે ભગવાન દશમ સ્કંદ 29મા અધ્યાયમાં આ વાત કહે છે કે હે ગોપીજનો, જે દુર્જર ગેહ શૃંખલાને ક્યારે પણ તોડી શકાતી નથી, એ ગેહ શૃંખલાને તમે મારે માટે, એટલે મારા પ્રેમમાં, મારા સ્નેહમાં, મારા ભજનમાં જે રીતે તોડી છે અને
મારું જે રીતે ભજન કર્યું છે એ ભજનના ઉપકારમાં હું તમને બ્રહ્માજીનું આયુષ્ય ગ્રહણ કરીને પણ એનો ઋણ ચૂકવી શકતો નથી. એટલે ભગવાન એટલે એને તમે તમારા સંતોષથી જ મતલબ જેવી રીતે સાધુજનો સારા લોકો પોતાના સંતોષથી જ પોતાના સત્કૃત્યને છોડી દે છે, સંતોષ માને છે, એવી રીતે તમે જે કંઈ પણ કર્યું મારે માટે તો તમે જ તમારી જાતે તમે સંતોષી થાઓ, બસ એ જ એનો રસ્તો છે. તો ભગવાન એટલા માટે જ ગોપીજનોનો આવો ઋણ સ્વીકાર કરે છે, એટલે બીજા કોઈનો આવો ઋણ સ્વીકાર કરતા નથી. એટલે આ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ગોપીજનો માટે જે આ શ્લોકમાં વ્યભિચાર દુષ્ટા જે દોષ લગાડવામાં આવ્યો છે તેનું નિરાકરણ આવા દલીલો દ્વારા આવા પ્રમાણો દ્વારા આપશ્રીએ એનું દૂરીકરણ કર્યું છે. અને એક તો વ્યભિચાર દુષ્ટાહાનો જે આપણા પુલિંદીજીઓ થઈ ગયા એમના ઉપર આ વાત લગાડીને બતાવવામાં આવ્યું કે તે તો પતિના અનુરાગ વાળા હતા અને ખરેખર તો પતિના અનુરાગ વાળા હતા એ પુલિંદિનીઓ વ્યભિચાર દુષ્ટ હતા. એટલે આ શબ્દ એમને માટે એપ્લાય થાય છે. અને આ વનચરી પદ પણ કારણ કે એ વનમાં પણ ચરણ કરનારા હતા છતાંય આટલો મોટો સદભાગ્ય પામી શક્યા એ પ્રભુની એમના ઉપર મહતી કૃપા છે. એટલે આ રીતે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનો લેખ સ્વતંત્ર લેખ સંક્ષિપ્તમાં આપણે પૂરો કરીને આવતા વખતે જે આગળનો શ્લોક છે ઉદ્ધવ સ્તુતિના જે 6 શ્લોકો છે એમાંથી આવતી વખતે એનાથી નેક્સ્ટ શ્લોક આપણે પ્રારંભ કરીશું. અને થોડા સમયમાં ઉદ્ધવ સ્તુતિ પણ પૂર્ણ થતાં આપણે યુગલ ગીતનો પ્રારંભ કરીશું. અહીંયા જ હું વિરામ લઉં છું. શાસ્ત્રીજીને આજે 5-7 મિનિટ વધારે. શાસ્ત્રીજી પધારો. આજે સમયનું એક્સટેન્શન થઈ ગયો.